ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ સામે વધુ એક મોટો પ્રહાર થયો છે. ગુજરાત રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલ સુરત શહેરમાં ડ્રગ્સના સોદાગરો વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. 3 અને 4 ફેબ્રુઆરી 2026ના રોજ સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા રીજન્ટ પ્લાઝામાં એસએમસીની ટીમે ઓચિંતો દરોડો પાડ્યો અને 1 કિલોથી વધુ પ્રતિબંધિત મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ફ્લેટ નંબર F304માં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી કુલ 1053.65 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સની બજાર કિંમત અંદાજે 31,20,000 રૂપિયા થાય છે. ડ્રગ્સ ઉપરાંત પોલીસે 8 લાખ રૂપિયાની કિંમતના 2 વાહનો, 95,000 રૂપિયાના 4 મોબાઈલ ફોન અને 11,100 રૂપિયા રોકડ મળીને કુલ 41,16,000 રૂપિયાની મુદ્દામાલ જપ્ત કરી છે. આ ઓપરેશનમાં રાજસ્થાન મૂળના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મહેન્દ્ર સોહનલાલ જોશી, ઓમ પ્રકાશ સમારામ જાટ અને ચૈનસિંહ હાથીસિંહ પુરોહિતનો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે ઓમ પ્રકાશ જાટ આ રેકેટનો મુખ્ય સપ્લાયર છે. આ સાથે જ ડ્રગ્સ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અમિત કાબા, રાજેશ પાટીદાર અને કંવરપાલ સિંહનો સમાવેશ થાય છે. પોલીસે તમામને ઝડપી પાડવા માટે શોધખોળ તેજ કરી છે.